સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીમદ્ શારદ પૂર્ણચંદ્ર વિલસત સ્મેરાનનમ શ્રી હરિમ તુંગે પીઠવરે સ્થિતં પરિવ્રતં સદ્ભક્તવૃંદેર્યથા તારાભિર્વિધુ મર્ચ્યમાનમુરુધા તૈશ્ચંદનેર્કૌસુમેરે આરેર્શેખરપંક્તિભિશ્ચરદયે શુક્લાંબરં ચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આજે ધૂળેટીનો પરમ પવિત્ર દિવસ છે. નરનારાયણ જયંતીનો દિવસ કહેવાય. બોલો નરનારાયણ દેવની, હરે કૃષ્ણ મહારાજની. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય સંતો, સર્વે વહાલા ભક્તજનો, ઘનશ્યામ મહારાજના પાટોત્સવ નિમિત્તે ભક્ત ચિંતામણી ગ્રંથ આધારિત ભક્ત ચરિત્રો એમની કથાનો પ્રારંભ થયો. પ્રેમી ભગતનું આંગણું છે. સુંદર ભગવાનની કથા થઈ રહી છે. આજના દિવસે ઘનશ્યામ મહારાજે ધૂળેટીના વસ્ત્રો ધારણ કરેલા છે, જેમનો પાટોત્સવ નિમિત્ત છે. સરસ મહારાજ જાણે રંગે રમ્યા હોય એવા રંગ ભરેલા વસ્ત્રો મહારાજે ધારણ કર્યા છે. એ ભગવાનના ગુણ ગવાઈ રહ્યા છે. વરરાજાના ગુણ જાનડિયું ગાય. એમ આપણા પ્રસંગના વરરાજા તો મહારાજ જ છે. એમનો પાટોત્સવનો પ્રસંગ છે. વરરાજો પરણવા જાય ને જાનડિયું ગીત ગાય. આ ભગવાનના સાધુ છે ને, એ ભગવાનની જાનડિયું છે. એમાંય વરરાજાને ગાડે જે બેઠા હોય ને, તમે વડીલો કદાચ ગાડે બેઠા હોય, એમાંય વરરાજાને ગાડે જે જાનડિયું હોય એ ગાડાના ઠાઠીએ લાડવાનો ડબ્બો ભીરોવે. ગામ નજીક આવે અને ગીત ગાવાનું ચાલુ થાય. વરરાજાનો પરિચય કરાવે. ફલાણા ગામના રાજા. આમ તો આખા ગામના ખેતરમાં મજૂરીએ જતો હોય એટલે રાજા જ કહેવાય ને, બધું એનું. ફલાણા ગામનો રાજા, એના બાપાનું નામ, એની માનું નામ, કુટુંબનું નામ, ક્યાં જાય છે, અને એના બધા ગુણો વરરાજાના જાનડિયું ગાતી હોય. ગામ આવે એટલે મંડે ગાવા હો. થોડુંક છેટું હોય ત્યાં વળી પાછા ગળા જરાક ઓલા થાય એટલે લાડવા ખવડાવે. ગાડામાં ભેગા હોય પણ જાનડિયું બરોબર વરરાજાના ગીત ગાય. તમને સ્વામિનારાયણના સાધુને જોવે ને બધાને લાડવા યાદ આવે.
સ્વામિનારાયણ ભગવાનની ઘરે લાડવાનો વરસાદ છે. હુકામે તમે સાધુને જમાડો છો? અમારે અહીંયા સવાણી સાહેબ તો સંતો જ્યારથી ભાવનગર આવ્યા છે ત્યારથી જમાડે છે. શા માટે? એ ભગવાનની જાનડિયું છે, ભગવાનના ગીતો ગાય છે, એટલે એ ગાડામાં લાડવાનો ડબ્બો હોય. એમાં જે ઘનશ્યામ મહારાજના ગીત ગવાઈ રહ્યા છે, ભગવાનના ગુણ ગવાઈ રહ્યા છે, ભક્ત ચિંતામણીનો આધાર છે. ભક્ત ચિંતામણીના 49મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી મહારાજના ગીત ગાય છે. શુભમતી સહુ સાંભળો, અતિ પ્રતાપી કૃષ્ણ દેવ. આ કૃષ્ણ હરિકૃષ્ણ એ બહુ પ્રતાપી દેવ છે. ત્યાર પછીની વાર્તા કહું સાંભળો તતખેવ. અતિ સમર્થી વાવરે, જન મન મનાવા કાજ. લોકમાય લૌકિકપણું દેખાડે છે મહારાજ. અતિ સામર્થ્ય વાવરે. આ વખતે ભગવાન સ્વામિનારાયણે અતિ સામર્થ્ય વાવરી છે. શા માટે? કોણે યાદ રાખ્યું? નિષ્કુળાનંદ સ્વામીએ શું લખ્યું? બોલો બોલો સાહેબ. હા, જન મન મનાવા કાજ. આ જન મન બહુ બહુ અવળું છે. એટલે માણસોના મન ભગવાનને ભગવાન તરીકે માનવા, એ નિશ્ચય થવો એ બહુ કઠણ છે. માણસના મનમાં કેટલા તર્કો હોય, આને ભગવાન કહેવાય? પણ માણસોનું મન સહજતાથી સ્વીકારે કે ભગવાન વિના આવું ન થઈ શકે. એવી સામર્થ્ય, એવો પ્રતાપ એ સ્વામિનારાયણ ભગવાન બતાવે છે. અતિ સામર્થ્ય વાવરે, જન મન મનાવા કાજ. ભગવાન કેવા દયાળુ. એને કોઈ માને કે ન માને, એને હું ભાઈ, પણ બહુ દયાળુ છે. આ વખતે એવા સંકલ્પ સાથે આવ્યા અનેક જીવોના કલ્યાણ કરવા છે. એટલે જીવને પાધરવું પડે, જીવને નિશ્ચય થાય એવું સામર્થ્ય ભગવાન વાપરે છે. અતિ સામર્થ્ય વાવરે, જન મન મનાવા કાજ. લોકમાય લૌકિકપણું એ દેખાડે છે મહારાજ. પોતે તો દેખાડે, એના સંત દ્વારા. જો હમણાં આપણે વ્યાપકાનંદ સ્વામીનો પ્રસંગ સાંભળ્યો. ભગવાનને પ્રાર્થના કરે ને ભગવાન એમનો કરોડ રૂપિયાનો દંડ ભરી દે. મારે આશરે આવ્યો છે, હવે ચિંતા મારી. ખાલી વર્તમાન ધરાવ્યા હતા, ભગવાનના હજી દર્શને નતા થયા. કહ્યું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર. એ ભગવાને એના ભક્તના ભૂખ અને દુઃખ માગી લીધા છે. તું એનો આશરો કર, એટલે તારું દુઃખ ભૂખ જતી રહેશે. વ્યાપકાનંદ સ્વામીને કોનું બળ હતું? એ મહારાજના વરનું બળ હતું.
ગાદીએ બેઠા ત્યારે સ્વામિનારાયણ ભગવાને બે વરદાન આપ્યા. ભક્તના ભૂખ અને દુઃખ માગી લીધા. વણિકનો વેશ લઈ અને એનો દંડ ભરી દે. બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હોઈ ગયો તો ને, સવારે ઉઠે ને હજી કઈ ચિંતા કરે ને એ પેલા ચીઠી બાજુ મૂકી ગયા હતા. ખત ભરાઈ ગયું છે. ઉઠે ત્યાં હાથ ગયો અને જોયું ત્યાં તો પાવતી. બ્રાહ્મણનો દીકરો મૃત્યુ પામે. પેલા બ્રાહ્મણને દુઃખ થયું કે સાધુ મારે આંગણે આવ્યા ને ભીખા જશે. મૃત્યુ તો સૌનું નક્કી છે, પણ થોડુંક વહેલું મોડું થયું હોત તો મારે આંગણે આવેલો સાધુ એ ભીખો ન જાત. રડવા માંડ્યો. સ્વામીએ કહ્યું ભાઈ રડ નહીં. એના કાન પાસે જઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ. મૃત્યુ ભાઈમો હોય બેઠો થાય. પણ જન મન મનાવા કાજ ભગવાને પોતે સામર્થ્ય વાપરે અને એના સાધુ દ્વારા સામર્થ્ય વાપરે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે ત્યાં તો બેઠો બીમાર હતો ને હાજો થઈ ગયો. પ્રસંગ યાદ આવે છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વડતાલ પધારેલા. સિંજીવાડાના બારોટ, શું નામ? જગરૂપ બારોટ. આપણા પૂજ્ય જોગી સ્વામી હતા રાજકોટ ગુરુકુલમાં. સ્વામી આ પ્રસંગ કહેતા અને સત્સંગના ઇતિહાસમાં લખાયેલો પ્રસંગ છે. જગરૂપ બારોટે એક એવી સેવા કરી, સ્વામી બહુ રાજી થઈ ગયેલા. ખરા ટાણે સમય ઉપર એની સુરવીરતા વાપરી અને પક્ષ રાખ્યો હતો. સ્વામી રાજી થઈ ગયા. સ્વામી વડતાલ દર વર્ષે પધારતા હોય. બારોટ ક્યારેક કહે સ્વામી મારે ગામ પધારો, થાળ કરો. સમય મળતો ન હોય, પણ આ વખતે સ્વામી એટલા રાજી થયા હતા ને, સ્વામીએ સામેથી કીધું ચાલ તારે ત્યાં આવી છે. વડતાલથી સિંજીવાડા એવા વળતા સંતોનું મંડળ સાથે. ગામમાં ધોળિયું મંદિર હતું. સંતો ઉતરા. જગરૂપ બારોટ આવ્યા. સાંજના સમયે સંતોએ કથા વાર્તા નિયમ ચેષ્ટા બોલ્યા હતા. બારોટે કીધું કે સ્વામી કાલે મારી રસોઈ. સ્વામીએ કહ્યું સારું, એટલા માટે તો આવ્યા છીએ તમને રાજી કરવા. સીધું સવારે લાવજો. સ્વામીએ ભંડારી સાધુ અમે જોયું હશે. બારોટે કીધું સ્વામી કાલે લાડુ અને દૂધ પાક બનાવો. સ્વામી કે બેમાંથી એક રાખો. નહીં, મા બાપ કેટલા દાડે આવ્યા. ભગતનો ભાવ, રાજી થયા હતા. દૂધ પાક લાડુ રાખ્યા. અને એ જગરૂપ બારોટ ને એટલો હરખ, આમ જમીને પગ નો આંબે હો. મારે ઘરે સાધુ આવ્યા. સવારમાં સીધું સામગ્રી બધું પહોંચાડ્યું. સંતોએ ઠાકોરજીના થાળ બનાવ્યા. ઠાકોરજીને થાળ ધરવાની તૈયારી કરી. થાળ ધર્યા અને જગરૂપ બારોટ ઘરેથી મંદિરે આવ્યા. પણ એકદમ દિલગીર, આંખમાં આંસુ. કેમ બારોટ, ઢીલા કેમ છો? રડવા માંડ્યા જગરૂપ બારોટ. સ્વામી મારો દીકરો, યુવાન દીકરો,
હમણાં એમણે પ્રાણ છોડ્યા સ્વામી. કેટલા દાડે સ્વામી તમે આવ્યા ને અમારું જમશો નહીં? હજી વાત નહોતી કરી દીકરો મૃત્યુ પામ્યો. તમે સ્વામી કેટલા દાડે આવ્યા ને તમે નહીં જમો? સ્વામી કે એટલા માટે તો આવ્યા છીએ. મા બાપ હું કહું તોય દુઃખ ને ન કહું તોય દુઃખ. મારો દીકરો અત્યારે મૃત્યુ પામ્યો છે. હું તમને ન કહું તો તમે સૂતકનું જમો, મને દોષ લાગે. સ્વામી અને કહું તો તમે જમો નહીં ને ભૂખા જાઓ. સ્વામી કે એમ કઈ મરતા હશે છોકરાઓ, ચાલ અમે આવી છીએ. ગુણાતીતાનંદ સ્વામી 5 સંતોને લઈને નીકળ્યા. એમને ત્યાં ગયા. ક્યાં સૂતો છે છોકરો? સ્વામી એ તો ભોંય પથારીએ લીધો છે, માથે ઓઢાડી દીધું છે. સ્વામી કે એમ મૃત્યુ ન પામે, એમ તો જીવ હોય તાળવે. મા બાપ તમે અડશો નહીં, સૂતક લાગશે. સ્વામીએ ફાળ્યું એક બાજુ કરી માથે હાથ મૂક્યો. સ્વામિનારાયણ 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 મહારાજનું નામ લીધું. છોકરાએ આંખો ઉઘાડી, બેઠો થયો. લે હવે પધરામણી કરી લેવી છે કે પછી રાખવું છે? સ્વામી કરી લઈ ભેળું ભેળું. આજ મારે ઓરડેના પદ સંતો બોલ્યા. સ્વામી કે એ છોકરાને કે પૂજન કરે. છોકરાએ સંતોને ચાંદલા કરીને ધોતિયા ઓઢાડ્યા. સ્વામીએ કીધું બારોટ આમાં સમજાણું? અરે મા બાપ તમે દયા કરી. સ્વામી કેવું નહીં, પેલો તારો દીકરો હતો ને એ જીવ, એ તારી સેવા કરે એવો નહોતો. એ તો સ્વામી હું ઓળખતો હતો. આ તને જીવ બદલાવી દીધો, આ તારી સેવા કરશે. જીવ બદલે. કર્મ ફળ પ્રદાતૃ શક્તિ એક ભગવાનની છે. પણ ભગવાનના એવા સંત, ભગવાનને ધારી રહેલા, એ ભગવાનને પ્રાર્થના કરે ને ભગવાન એની પ્રાર્થના સાંભળે કે આ જીવ તારી સેવા કરશે. નહીતર પાછો એ ધામમાં જાય ને બીજો નવો દીકરાનું વરદાન દે અને એ મોટો થાય ને ક્યારે સેવા કરે? સ્વામી કે આ જીવ બદલાવી દીધો. ભક્તો, આ તો સ્વામિનારાયણ ભગવાનના એક સાધુ, આવા તો 500 સંતો. વ્યાપકાનંદ સ્વામીના પ્રસંગો નિષ્કુળાનંદ સ્વામી લેખા. આ સ્વામિનારાયણ ભગવાનના પરમહંસો, એમાં સ્વામિનારાયણ ભગવાનના ભગવાનપણાના દર્શન થાય છે. ભગવાન થઈને પૂજાય એવા એ મહાપુરુષો હતા. અને એ સ્વામિનારાયણ ભગવાનના દાસ થઈને રહ્યા, એના ચરણમાં આળોટે. હજી કદાચ સ્વામી કાલે કથા કરવાના હશે. બોટાદ સ્વામી જાય, વ્યાપકાનંદ સ્વામી ઘોડીને બેઠી કરે. દાદાના દરબારમાં જાય તો મહારાજ રિહાઈ ગયા, પડખું ફરી ગયા. આમ જાય તો સ્વામી મહારાજ આમ ફરી જાય કે દાદા એક મ્યાનમાં 2 તલવાર ન ચાલે, તારા દરબારમાં એક ભગવાન રાખ, 2 નો હાલે. વ્યાપકાનંદ સ્વામી સમજી ગયા, અરે મહારાજ એમાં મોટું કામ કયું કર્યું? પેલા બિચારા દરબાર રડતા હતા. મુઈ જીવાડી ઘોડી અચરજકારી છે. ક્યારેક એ નિષ્કુળાનંદ સ્વામીની રચનાઓ હરિસ્મૃતિ અચરજકારી છે, એનું આપણે શ્રવણ કરીએ. આ વખતે તો
ઐશ્વર્યનો નિધિ આવ્યો છે, ચમકનો પહાડ આવ્યો છે કે આખી પૃથ્વીમાંથી બધા એવા આત્માઓને ખેંચ્યા છે. સ્વામિનારાયણ ભગવાનમાં ભગવાનપણાનો નિશ્ચય એ બહુ સરળ છે. ક્યારેક આ સત્સંગના ઇતિહાસમાં ડોકિયું કરીને ત્યારે ખ્યાલ આવે. મહારાજ એમાં કયું મોટું કામ કરી નાખ્યું? મહારાજ કે અમારી ઈચ્છાથી બેઠો થયો કે ઘોડી બેઠી થઈ, અમારી ઈચ્છા નહીં હોય, બાર વાતો પ્રવૃત્ત છે અને રાજાનો કુંવર વયો જાહે અને બેઠો નહીં થાય તો અમારી ઈચ્છા નહીં હોય ને, માટે આ કામ રહેવા દ્યો. અતિ સામર્થી વાવરે જન મન મનાવા કાજ, લોકમાય લૌકિકપણું દેખાડે છે મહારાજ. આ લોકમાં અલૌકિકપણું, દિવ્યતા, જે સુખ ન સુણ્યું શ્રવણે, નયણે ન દીઠું નિર્ધાર, તેહ સુખ આ ભૂમિમાં એ ભોગવે છે નર ને નાર. તેહ પ્રતાપ શ્રી હરિતણો જાણે જન સહુ કોઈ, ત્યાર પછીની કથા કહું સૌ સાંભળજો ચિત્ત પ્રોય. સ્વામી કે ભગવાનની કથા કહું છું એને આમ ચિત્ત પ્રોય અને બરોબર સાંભળજો, ચિત્ત પરોવીને. એ આગા પાછું જવા દીધા વિના ને હવે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પ્રભુ સમર્થ સુખના ધામ, બેઠા સંત માહી ઘન શ્યામ, કરે ધ્યાન ધારણાની વાત, સુણી જન થાય રળિયાત. પ્રભુ સમર્થ સુખના ધામ, બેઠા સંત માહી ઘનશ્યામ. સંતોના મંડળમાં મહારાજ બેઠા હોય, સંતોની સભામાં મહારાજ બેઠા હોય અને એ સભામાં ધ્યાન અને ધારણાની વાતો કરે છે. એ સાંભળીને બધાના મન આમ રળિયાત થાય છે, રાજી થાય છે. પછી થયા થોડા ઘણા દન, બેસે સંતને કરે ભજન, ત્યાં તો ધ્યાનમાં દીઠા દયાળ, સહજાનંદ જન પ્રતિપાળ. મહારાજ ધ્યાન ધારણાની વાતો કરે, ધ્યાન શીખવાડે. સંતો મહારાજની મૂર્તિ બહાર હોય, એ તો મહારાજ મનુષ્ય રૂપે બેઠા છે અને ધ્યાન કરીને પોતાના આત્મામાં એ મહારાજની મૂર્તિને ધારે એવો અભ્યાસ કરે ને એમાં એ ધ્યાનમાં દીઠા દયાળ સહજાનંદ જન પ્રતિપાળ. નિષ્કુળાનંદ સ્વામી મહારાજ માટે જે આમ વિશેષણો વાપરે, સહજાનંદ, સહજ આનંદ. આપણે થોડુંક સુખ હોય, આનંદ હોય, વેચાતું લીધેલું હોય, અને ભગવાનનું સુખ છે ને એ તો સહજ આનંદ, મેળવેલું નહીં, એનો સ્વભાવ જ આનંદરૂપ, એનું સ્વરૂપ જ આનંદરૂપ. સહજાનંદ જન પ્રતિપાળ, પોતાના ભક્તોનો પ્રતિપાળ કરનારા એ ભગવાન છે. અને એ મહારાજની મૂર્તિને અંતરમાં ધારે, મહારાજનું દર્શન થાય અને એ સંતોને હૃદયમાં પોતાના આત્માને અક્ષર રૂપ માની અને એ મનુષ્ય રૂપે સામે ભગવાન બિરાજમાન છે એને આમ અંતરમાં ધારે અને એ ધારતા ધારતા એવા દિવ્ય દર્શન થયા
જેના એક અંગે નિદાન, કોટી સૂરજ શશી સમાન, નિસરે છે તેજના સમોહ, ઘન શ્યામ મૂર્તિ છે સોહ. અંતરમાં મહારાજની મૂર્તિ ધારતા હતા. એક એક અંગમાંથી કોટી કોટી ચંદ્ર સૂર્યના પ્રકાશ જેવો પ્રકાશ, એવી તેજસ્વી મૂર્તિના દર્શન થયા. ભગવાને સુંદર પિતાંબર ધારણ કરેલ છે, મસ્તક ઉપર મોર મુગટ ધર્યો છે નાથે, કૌસ્તુભ મણિ વૈજયંતી માળા, દિવ્ય ઘરેણે શોભે રૂપાળા. આવા દિવ્ય દર્શન અંતરમાં પોતાના આત્મામાં એ સંતોને દર્શન થયા. અને એ રીતે એ દર્શન કરતા કરતા સેજે સેજે સમાધિ માંડી છે થવા. આમ તો હું આખું પ્રકરણ લઈને આવ્યો હતો, પણ ઘડિયાળનો કાંટો આગળ વયો ગયો છે. પણ એ આગળનો મહારાજનો પ્રતાપ, એમની વાત આપણે આવતીકાલે કરીશું. આ નિષ્કુળાનંદ સ્વામી જેવા સંત લખે છે. માધ્યમમાં વચ્ચે મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ છે, અને શ્રીજી મહારાજનું ઐશ્વર્ય, એનો પ્રતાપ, એમના નિશ્ચયની વાત છે. આ પ્રસંગથી આપણે મહારાજના નિશ્ચયની દ્રઢતા કરવી હોય ને, તો પેલા નિષ્કુળાનંદ સ્વામીને જાણવા જોઈએ, મુક્તાનંદ સ્વામીને જાણવા જોઈએ. ઓય કેવા સંતો! એ આ લોકના નહોતા, એને આ લોકની કોઈ અપેક્ષા નહોતી, એને આપણી પાસેથી કાંઈ જોતું નહોતું, 5 પૈસા નહોતા જોતા, માને જોતું નહોતું. એ નિષ્કુળાનંદ સ્વામીનો કેવો બૃહદ વૈરાગ્ય, એમની કેવી સ્થિતિ, એમનું દર્શન તો એમની રચનાઓથી થાય. એ નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યો, એના પદો કેવી ગજબની શક્તિ, અને કેવા વૈરાગ્યવાન, એનું સારું એ જીવન આપણે જોઈએ. સદગુરુ મુક્તાનંદ સ્વામી કેવા મુમુક્ષુ, એ રામાયણના કથાકાર હતા. મુકુંદાસજી એ રામાયણની ચોપાઈઓ ગાય, કથાઓ કરે. કેવી મુમુક્ષુતા એમની, અને નખશીખ સદગુણના ધામ, એ મુક્તાનંદ સ્વામીના રચેલા પદો, એ મુક્તાનંદ કાવ્ય, એમાં ક્યારેક ડોંકિયું કરીએ ત્યારે એમની મહાનતાના દર્શન થાય. અને એવા સંતોનું માધ્યમ છે. અને સ્વામિનારાયણ ભગવાન, એમના ઐશ્વર્ય પ્રતાપો એમણે અનુભવ્યા, અને એ ભગવાનમાં જોડાણા. આપણી બુદ્ધિ શું કામ કરે? આપણી બુદ્ધિને એ મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, કેટલા સંતોના નામ લઈએ, અને એના જીવન કેવા ઐતિહાસિક વાતો છે. તિથિ તારીખ, એમની શક્તિઓ, એના દર્શન થાય બ્રહ્માનંદ સ્વામીના છંદોના માધ્યમથી. એમના પ્રસંગો એવા છે, એક એક ભગવાન થઈને પૂજાય એવા હતા. એ કોઈક ભજન કરતા હતા, એમની ઉપાસનાઓ હતી. અને સહજાનંદ સ્વામી એમને મળ્યા, એમનું દર્શન થયું,
એ કોઈ સામાન્ય નહોતા કે સ્વીકારી લે. એને શંકા જાય ને તો ગોપાળાનંદ સ્વામી એવા યોગી હતા કે ત્યાં જઈને જોઈ આવે કે આ શું છે, આ કોણ છે. એવી સામર્થ્ય. અને એમણે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી ભગવાન કહી અને એમના ગુણ ગાયા છે, એનું ભજન કર્યું છે. એટલું જ નહીં, એમની આજ્ઞાથી લોટના ગોળા ખાય, એમની આજ્ઞાથી કંતાનો પહેરે, વગડામાં રહેવાનું, કોઈ લાલચ નહોતી. અને સ્વામિનારાયણ ભગવાનનો એમણે આશરો કર્યો છે, ભજન કર્યું છે. અને કેવા ઐશ્વર્યો, કેવા ઐશ્વર્યો. અંતકાળે તેડવા આવવાના વરદાન. સ્વામિનારાયણ ભગવાનની સામર્થ્ય અત્યારે પણ પ્રગટ છે. એ મહાપુરુષો, એ સંતો, એમની બુદ્ધિ સાથે આપણી બુદ્ધિ જોડી દે ને બહુ હેલું થઈ જાય. અને આ પ્રકરણ એવું છે કે આપણે નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એમણે જે મહારાજનો ઐશ્વર્ય અનુભવ્યું, એને મહારાજનો નિશ્ચય એના જીવમાં થયો. આપણે એ ભાવથી, આ કોઈ સામાન્ય વ્યક્તિએ બનાવેલો આ ગ્રંથ નથી. નિષ્કુળાનંદ સ્વામીને ભગવાન કહી શકાય એવા એ સંત. અને એમણે ભગવાનના ગુણ ગાયા છે. આપણે એ પ્રકરણ આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની